તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આઈ હોપ કે બધા મજામાં હશો। તો હું તમને આજે એક વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો છે તેમની હું ટૂર કરાવીશ। તો આ મેળાની વાત કરીએ તો આ મેળો પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ જે ગુજરાતનું સુરેન્દ્રનગર જિલ્લો છે જેનું થાનગઢ તાલુકો ત્યાં જે તરણેતર ગામ છે ત્યાં આવેલું છે અને આ મંદિર મહાભારત સાથે જોડાયેલું છે। જે દ્રૌપદી હતા તેમનું સ્વયંવર આ મંદિરે થયું હતું, જે હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ। અને જ્યાં 5 પાંડવો આવ્યા હતા અને અર્જુને માછલીની આંખ વીંધી હતી અને દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા। અને અહીંયા 3 કુંડ પણ આવેલા છે, જે હું તમને આગળ દેખાડીશ। આ 3 કુંડના અલગ અલગ નામ છે, મહેશ છે, વિષ્ણુ, એમ અલગ અલગ નામ છે। અને આ સ્થળે પિતૃ કાર્ય પણ થાય છે। અને અહીં એક ગૌમુખ કરીને એક જગ્યા છે જ્યાં એવી માન્યતા છે કે એ ગૌમુખની માંથી જો તમે એક છેડેથી બીજા છેડે બહાર નીકળી જાઓ તો તમે પાપ નથી કર્યા, અને જે લોકોએ પાપ કર્યા છે તે અંદર જ રહી જાય છે, જે હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ। અને બીજી વાત કે આ મેળામાં જે ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં બહુ જ ભીડ હોય છે, ભક્તો એટલા હોય છે। અને આ લોકમેળો વિશ્વ પ્રસિદ્ધ હોવાના કારણે ગુજરાત અને ઇન્ડિયા અને વિદેશથી ઘણા બધા લોકો અહીં આવતા હોય છે મેળાનો પ્રવાસ કરવા માટે। તો આ મેળામાં બીજી એક ખાસિયત છે કે ગુજરાતમાં જે પશુઓ હોય છે તેની હરીફાઈ કરવામાં આવે છે। અને બીજી વાત એ પણ છે કે અહીં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે, જ્યાં ગામડાના વિવિધ લોકો જેમાં ભાગ લે છે અને આ બધી પ્રવૃત્તિમાં તેમને ઇનામનું પણ વિતરણ કરવામાં આવે છે। તો તમે આ મંદિરના દર્શન કરી લો અને આગળ તમે વિડીયોનો આનંદ માણો। કાકા લેવી ન લે કઈ નહીં।